નમસ્કાર. નમસ્કાર. તમારો પરિચય આપો. સંજય આપલિયા, ગામ રાજકોટ, જિલ્લો રાજકોટ. બરાબર. રાજકોટમાં જ રહેવો. રાજકોટ જ. ઓકે. તો આજે આ ગાય છે, કેટલી ગાયું છે તમારે? 4 છે. બરાબર. એમાં આ 2 વાછડી છે? નહીં, તો 3 પેલા વેતરની જ છે. આ 3 પેલા વેતર છે. હા, અને પેલી એક છે ઈ પેલું વેતર જ છે, પણ એ 10 મહિનાથી દૂજે છે. 10 મહિનાથી. ઓકે. તો તમે આપણે આ કેટલા જે મિલ્ક ચાર્જર નો ઉપયોગ કરો છો, બરાબર ને? કેટલા મહિનાથી કરો? 10 મહિનાથી. 10 મહિનાથી. ઓકે. તો શું ફરક છે તમને? શું દેખાય? મિલ્ક ચાર્જર થી તાસીરમાં, ખાવામાં, બીમારીમાં બધે ઘણો ફરક છે. ઓકે. તમે આપણે જે આ ગા છે, બરાબર, જે દોવા દે છે, તો એના જે દૂધમાં શું ફરક છે? એ શું એમાં ફરક લઈ ગયો તમે? ઈ ગા પેલા તો શાંત થઈ ગઈ. ઓકે. પેલા શું હતું? પેલા થોડીક વધારે તોફાની હતી. એટલે કે ક્યાંક મારી લેવાનું, ભાગવાનું વધારે. એ અત્યારે બધું શાંત. હા. ઓકે. પછી 10 મહિનાથી દૂધે છે. એક જ ધારું દૂધ આપે છે. પેલા હતું એટલું જ અત્યારે આપે છે. અચ્છા. અને દૂધ ભરાવો છો કે ઘર માટે? નહીં, ઘર માટે જ વાપરીએ છીએ. તો ઘર માટે જ વાપરો. ઓકે. તો દૂધની ક્વોલિટીમાં કઈ ફેરફાર કરો? દૂધની ક્વોલિટીમાં એને 1 મહિનો અમે દૂધ મિલ્ક ચાર્જર વગરનું જ હતું. 1 મહિના પછી ચાલુ કર્યું હતું. એમાં ને આમાં ફેટમાં ને એમાં ઘણો ફેર પડી ગયો. ઉપર જે તર આવે ને મલાઈ, એ મલાઈમાં ઘણો ફરક હતો. હા, મતલબ શું? એટલા માટે જ પછી આપણે રેગ્યુલર કરી નાખ્યું. શું ફરક હતો મતલબ? મલાઈ પેલા જે હતી ઈ ગાની પેલા જ વેતરની છે, એટલે આછી મલાઈ થતી હતી શરૂઆતમાં. હા. ઓકે. પછી મહિના પછી ચાલુ કર્યું? મિલ્ક ચાર્જર મહિના પછી ચાલુ કર્યું, અને ઈ લગભગ 1 મહિના પછી એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું. 1 મહિના પછી? હા. ઓકે. તો મતલબ કે 1 મહિના પછી દેખાવાનું શું કામ ચાલુ થયું? એનું એક કારણ આપું તમને. કે જનરલી શું છે, જે મિલ્ક ચાર્જર છે ને, એક ઔષધિ છે. હા. બરાબર. એ ઔષધિ એવી છે કે એનાથી જે પેલા શરીરની અંદર જે પણ ખામી છે, એ ખામી છે ને પેલા દૂર કરશે, રિકવર થશે. એ ખામી દૂર થયા પછી એનું રિઝલ્ટ છે એ આપણે એના દૂધમાં અથવા એની હેલ્થમાં એમાં આપણને દેખાશે. આઉટપુટ પછી મળશે. પેલા જે અંદરના જે અંગો છે ને એની રિકવરી વધુ થશે. એટલે ધારો કે કોઈ સ્વચ્છ ગાય હોય એને તમે જયારે આપો છો તો એનું રિઝલ્ટ તમને 10 દિવસમાં દેખાય. બરાબર. અને જયારે કોઈ એવી ગાય હોય એને આપણે આપીએ તો એનું રિઝલ્ટ છે 20 દિવસ, કોઈમાં મહિનો. તાસીર ઉપર છે એ એનું રિઝલ્ટ દેખાશે. પ્લસ તમને બીજો શું એમાં મલાઈમાં ને એમાં ફેરફાર લઈ ગયો? નહીં, મલાઈ તો પેલા કરતા ઘણી વધારે થઈ ગઈ. દૂધની ક્વોલિટી સારી થઈ ગઈ. મતલબ દૂધ ખાવામાં ફેર પડે, આપણને મીઠું લાગે એમ. હા. એટલે શું ફરક લઈ ગયો? ક્વોલિટી એની, ટૂંકમાં એનો જે સ્વાદ છે. હા. એટલે આપણી ભાષામાં જે મીઠું લાગે એમ જ કહીએ ને, મીઠું લાગે. ઓકે. ક્વોલિટી. હા. પેલા જે ફીકું લાગતું હોય, ગાયનું દૂધ જનરલી આછું હોય. તો આ કેવું છે? આ ખાવામાં તમને ટેસ્ટ લાગે, ટેસ્ટી જ લાગે. હા. ટૂંકમાં દૂધ પીવાની ઈચ્છા થાય. ભેંસનું જે દૂધ હોય એ ટાઈપનું દૂધ ઘાટું થયું. હા. અચ્છા. અને એનો જે ઘીમાં છે, ઘીમાં તો ઓલરેડી ફેર પડી જ જાય ને, જે મલાઈમાં ફેર પડે એટલે. ઓકે. મલાઈમાં ટૂંકમાં વધુ નીકળે એટલે ઘી તો વધારે નીકળવાનું છે. અને મલાઈ ત્યારે જ વધુ નીકળે જ્યારે ફેટ વધુ હોય તો જ. બરાબર. મતલબ કે દૂધની ક્વોલિટી અને એની ફેટ અને એમાં ફરક દેખાણો. બરાબર. પ્લસ આપણે જે આ ગાય છે, આ જે ઓળખી છે ને, આ તો આ ઓળખીમાં તમે 10 મહિના પહેલા આપ્યું હતું. બરાબર. તો આને શું થયું હતું? આને લંપીમાં આવી ગઈ હતી. લંપી ટૂંકમાં થયો. ઓકે. 8મા મહિનામાં આવી ત્યાં લંપીમાં. અચ્છા. જ્યારે પીકમાં લંપી હતો ને ત્યારે. હા. ત્યારે મિલ્ક ચાર્જર આપણે ચાલુ હતું કે? ત્યારે ચાલુ જ હતું. એની પહેલા ચાલુ હતું. મિલ્ક ચાર્જર બધાનું સાથે જ ચાલુ હતું. દૂધતા હોય એને ને નહોતા દૂધતા એને બધાને ચાલુ. ઓકે. તો એમાં તમને શું ડિફરન્સ લાગ્યું? આમાં ડિફરન્સમાં એવું છે કે આ એકને આને ક્યારેય ખાવાનું જ બંધ નથી કર્યું. લંપીમાં? હા. એટલે એવો આને બહુ હેવી લંપી હતો. હેવી મતલબ કે આ જે ડોટ્સ અત્યારે આપણે દેખાય છે, આખા બોડીમાં હતા, મોઢામાં હતા, ચારે પગમાં બધે હતા. આ ફૂટી ગયા છે. બરાબર. અત્યારે તો બધું રિકવર થઈ ગયું. અત્યારે રિકવર થઈ ગયું છે, પણ ત્યારે એ સમયે ટૂંકમાં ડોટ્સ છે એ ફૂટી ગયેલા હતા. એટલે એટલા હેવી લંપીમાં ખાવાનું બંધ નથી.
પ્લસ એના તમે ડ્રેસિંગ નું કહેતા હતા, એ શું કહેતા હતા? એને 4 પગમાં બધું ફૂટી ગયું હતું, બધે રસી આવી ગઈ. કઈ જગ્યાએ બતાવો? બધે પગના ભાગે, બધે અહીંયા આ બધા ભાગે આખા નીકળી જ ગયા હતા. આ બધા ખાડા પડી ગયા હતા. આ છે ને આ બધા ખાડા હતા આપડા નહીં, આ અંગૂઠા અંદર ગયા છે, હાડકા દેખાય એવા ખાડા હતા. તમે ડ્રેસિંગ ના કરી શકો ને એટલા ખાડા હતા. નહીં ઉભા રહીને ડ્રેસિંગ ન કરી શકો તમે, એટલી સ્મેલ આવે વાસ આવતી. હા, રસીની પરુની. છતાંય રિકવર થયા. હા, તે રિકવર થઈ ગયા. અને આ એરિયામાં લગભગ આટલો હેવી લંપી હોય ને તો આ એક જ બચી છે. આખા ડોક્ટરો એવું કહે છે મને. બરાબર, એક જ ગાય બેચી. હા, બાકી આટલા હેવી લંપી માં એક જ બચેલી છે એમ. ટૂંકમાં આટલો બધો લંપી વધુ આવ્યો અને બીજું કોઈ બીજી એક ગાય કે ગાય ને જ આવ્યો હતો ને, તો બીજી કોઈ બચેલી નથી. બરાબર, આ એક જ નહીં. માઇનોર હોય તો ઘણા બચી ગયા છે. માઇનોર નહીં, પણ આના જેટલો હેવી લંપી અને હેવી ટ્રીટમેન્ટ જેટલી કરેલી છે ને એમાં આ એક જ બચેલી છે. ઓકે, પણ ખાવાનું આને ક્યારેય બંધ નથી કર્યું. ઓકે, મતલબ કે એનો મતલબ એવો થયો કે એની મિલ્ક ચાર્જર થી ઇન્ટરનલ સિસ્ટમ એની કોઈ ડેમેજ થઈ જ નહીં. અચ્છા, ઉપર જે ચામડી ઉપર દેખાણો એટલો જ આપણને વાયરસ એને લાગ્યો. અંદર જે ડેમેજ થવું જોઈએ એ ડેમેજ ન થયું, એટલે રિકવરી ટૂંકમાં એની મળી, તાકાત મળી અંદર. તાકાતને લીધે એ જે છે એ બચી ગઈ. બરાબર. પ્લસ તમે ડોક્ટર કહેતા હતા કે આખા એરિયામાંથી એક જ બચેલી, એટલે હેવી લંપીમાં એક જ છે. ઓકે, તો તમને આમ બીજો શું બદલાવ લાગ્યો? આમ તમે જે ગાયું રાખો છો, બરાબર, તો તમને શું આમ લાગ્યું? મિલ્ક ચાર્જર નું તમને કેવું આમ? મિલ્ક ચાર્જર થી એક તો જો નીણમાં છે ને ક્યાંય ઓગટ નીકળે જ નહીં. બરાબર, નીણ વધે નહીં ટૂંકમાં, જેટલી તમે નાખો ખવાઈ જાય. ઓકે, તો મતલબ કે આપણે જે પણ એને આપીએ, બરાબર, એનો 100% ઉપયોગ થાય. 100% ઉપયોગ. બરાબર. પછી ઓગાળે વ્યવસ્થિત, નિરાતે બેસી ઓગાળે, એટલે એના જે ન્યુટ્રિશન એને છે પૂરા મળે. બરાબર. અને એના જે છાણ છે એની ક્વોલિટી એક જ ધારી નીકળે બધાની. ખોરાક તમે ગમે એ આપો, લીલું આપો કે સૂકું આપો, એક જ ધારી ક્વોલિટી, એક જ ધારી નીકળે. ધારો કે એક ધારું હું સૂકું ચાલુ કરી દઉં ને અને લીલું બંધ કરી દઉં તો એવો જ નીકળે. અને નકરું લીલું આપો, ખાલી લીલું આપો તો એટલું જ નીકળે. કારણ કે બેઠા બેઠા વાગોળે જ એટલું. અચ્છા, એટલે મતલબ કે એને જે ખોરાક ખાધો છે ને એ 100% પાચન થાય. 100% પાચન થાય. બરાબર, 100% પાચન થાય. એટલે જે એનો જે ગોબર બનશે, અંદર જે છાણ બનશે, એની અંદર જે એને જે જોતા હશે એટલે ન્યુટ્રિશન બધા ખેંચાઈ જશે. અને એનું આંતરડું ટૂંકમાં સારું થયું. મતલબ કે એની અંદર જે પણ બેક્ટેરિયા છે, બરાબર, એ બેક્ટેરિયા નું વર્કિંગ 100%. એ 100% થયું એટલે એની જે છાણની ક્વોલિટી છે એ આપણને સારી મળી. આમ મતલબ એવું નથી લાગતું કે પેલાના સમયમાં જે આમ ગાયું પોદડા કરતી, ટૂંકમાં ગોબર કરતી, એ ટાઈપની ચમક આમાં દેખાય તમને? ફરક છે નથી? આજે ચમક છે, આજે જેમ આ પેલાના સમયમાં જે આવી ચમક જે આવતી પેલા, બરાબર, ચીકાશ, એ ટાઈપની ચીકાશ છાણમાં અત્યારે આપણને દેખાય તો છે. તો તમે આજે 4 ગાયોને 10 મહિનાથી યુઝ કરો છો, બરાબર, તો જે નવરું નહીં ઉભરે. તો ગાયો જે લોકો રાખે છે, બરાબર, ફાર્મ હાઉસમાં અથવા વાડીએ, તો એને તમે શું સંદેશો આપશો ખેડૂતોને? સંદેશો એટલો જ છે કે મિલ્ક ચાર્જર ચાલુ કરી દેવું જોઈએ. તમારા દવાના પૈસા તો લગભગ બધા પૂરા થઈ જાય છે. ઓકે, અને બંધ જ થઈ જાય એમ. તમે આપણે જે એક ડોક્ટર ની વાત રહી ગઈ કે ડોક્ટર નો જે ખર્ચો હતો એમાં શું તમને ફેરફાર લઈ ગયો? એમાં એવું છે મારે જે રેગ્યુલર ખર્ચા હોય ને ડોક્ટરના એ બધા બંધ છે. ઓકે, બાકી આ જે લંપી નું હતું તો ડ્રેસિંગ ના તેલ છે, પછી હેવી લંપી હતો એટલે એન્ટીબાયોટિક ને એના માટે ઈ ખર્ચા તો કરવા જ પડે આપણે. પણ ઓલો જે વારે ધારો કે 10 દિવસે 15 દિવસે 20 દિવસે ડોક્ટર બોલાવવો પડતો, એ ડોક્ટર ક્યારેય ન હોય. ડોક્ટર મારી એમને જ વિઝિટમાં ખાલી આવે, ખાલી જોવા માટે જ આવે, વાડી જોવા જ આવે. ઓકે, તમે એને આની ટ્રીટમેન્ટ માટે ક્યારેય નહીં. મતલબ કે તમે એને કીધું કે આ રીતનું અમે આપી છે અને? હા, ડોક્ટર ને ખ્યાલ છે. તો એને શું કીધું? ડોક્ટર કે એ વસ્તુ બહુ સારી છે. કે અમારે કે આ શું કે ખાલી ધક્કા જેવું થઈ જાય છે, ટ્રીટમેન્ટ વગરનો જ ધક્કો થાય છે અમારે, ખાલી ટ્રીટમેન્ટ વગર. ઓકે,
મતલબ કે જે ડોક્ટરમાં જે ખર્ચો જતો એ ખર્ચો તમે મિલ્ક ચાર્જરમાં કર્યો. હા, અને એટલો થતોય નથી. હે, ડોક્ટર જેટલો ખર્ચો મિલ્ક ચાર્જરમાં ન થાય. મતલબ કઈ રીતે નહીં થાય એ તમે કહો. એનું શું વિઝિટ ચાર્જ? 100 ગ્રામ તમે આપો, 100 ગ્રામ જ આપો એટલે દિવસનો 33 રૂપિયાનો 33 રૂપિયાનો જ ખર્ચો થયો. ડોક્ટર આવશે ને, સમજો ને કે 4 થી 5 ગાયો હોય ને, એટલે 15 દિવસે એક વિઝિટ એવરેજ તમારી વર્ષની ગણવાની. 15 દિવસે? હા, મહિનામાં 2 વિઝિટ. હા, એટલે 12 દૂન એકાદું તો હોય જ. 12 દૂન 24 વિઝિટ ગણાય. હા, તો 24 નહીં તો 20 પકડો. 20. હા, 400 રૂપિયાથી નીચેની વિઝિટ ન હોય. બરાબર. મિનિમમ 400 રૂપિયા ચાર્જ થઈ જ જાય. મિનિમમ? હા, એમનો વિઝિટ નો ચાર્જ, ટ્રીટમેન્ટ નો ચાર્જ. ઓકે. તો મતલબ કે ડોક્ટરના ખર્ચા, ઈ ખર્ચામાં જો તો આપણે મિલ્ક ચાર્જર આપવામાં આવે, હા બરાબર, તો વધે પૈસા. એક તો એની જો દૂધ, ટૂંકમાં દૂધ સારું થાય, દહીં સારું થાય, મલાઈ સારી થાય, ખાતર સારું થાય, ખાતર સારું થાય, ખોરાક બગડે નહીં, ખોરાક તમારી બચે. ખર્ચો ટૂંકમાં જે બીજા જે ખર્ચા જે છે એ આપણે ઓવરઓલ ગણીએ તો મિલ્ક ચાર્જર મોંઘું પડે નહીં. ન મોંઘું પડે, ઘણું સસ્તું પડે, ઘણું સસ્તું પડે. તો તમે જે આપણે જે ગાયો રાખતા અથવા ભેંસો રાખતા, એક વસ્તુ કે મિલ્ક ચાર્જર તમે વાપરો ને એટલે દાણ તમારે ક્વોલિટી જોઈને દેવાનું. જે આપો એ બધું ખાઈ જાય. અચ્છા. ઘણી વખત શું હોય, અમુક દાણ ખાતા હોય, અમુક કંપનીના જ ખાતા હોય, અમુક ઢોર અમુક કંપનીના ન ખાતા હોય. તમે આને તો ચાલુ કરો એટલે 15 દિવસમાં એને ટેવ પડી જાય ને, પછી ગમે એ દાણ આપો, તમને એવું લાગે કે આ ન્યુટ્રિશન વેલ્યુ વાળું છે એટલે એ બધું ખાઈ જાય. ઓકે. તો બીજો તમને શું ડિફરન્સ દેખાણો? ઓલી ગાયમાં કઈ ડિફરન્સ દેખાણો? ઈ ગાયમાં તો ઈ થોડીક તોફાની હતી, એકદમ શાંત થઈ ગઈ. હવે ઘણો ફેર છે એમાં. આ ગાય, હા, અત્યારે આ ગાય દોવા દે. આ એક જ દૂધે છે. આ 10 મહિનાથી દૂધે છે. કેટલું દૂધ આપે? 10 ને 11 મહિનાથી દૂધે છે. આ કેટલું દૂધ આપે? દૂધ અત્યારે હવે 2.5-3 લીટર જેવું થયું. શરૂઆતમાં કેટલું આપતું? શરૂઆતમાં 3.5 લીટર હતું. 3.5. મતલબ 10 મહિના પછી છતાંય 1/2 લીટરનો ફરક છે. હા, બરાબર. તો એ જે તમને રિઝલ્ટ પહેલા આવી રીતે બાજુ નહોતી ઉભી રહેવા દેતી. બાકી આપણે એની કોઈ ટ્રીટમેન્ટ કે કોઈ કઈ બીજું કર્યું નથી. ઓકે. બાજુમાં જાય જ નહીં, ત્યાં વહી ગઈ દૂર. અચ્છા. હા, એટલે આટલો ફરક ટૂંકમાં આપણને દેખાય છે. બરાબર. તો તમે જે આપણે જે પણ ખેડૂતો છે, જે પશુપાલક મિત્રો છે આપણા, તો તમે એને શું ભલામણ કરશો? સોઇલ ચાર્જર, મિલ્ક ચાર્જર જ વાપરવાનું. કેટલું વાપરવું જોઈએ? દાણમાં, ખોરાકમાં, ખર્ચામાં, બધી રીતે ફાયદો થાય એવું છે. અને ખાસ તો ઢોરની તાસીર બહુ સારી રહે. ગમે એ હોય, ગાયો હોય કે ભેંસો હોય, બધામાં તાસીર બહુ જ સારી રહે. તાસીર બહુ સારી. મતલબ કે ડોક્ટર નો ખર્ચો છે તમને ત્યારે આ સુસ્તીમાં લાગે જ નહીં. તમે ગમે ત્યારે આવો, રાતે 2 વાગે આવો ને તો સુસ્તીમાં ન હોય, તાકાતમાં જ હોય. તાકાતમાં જ હોય, ફ્રેશ જ હોય. ફ્રેશ જ હોય. હા, બરાબર. આટલી ઠંડીમાં એ સવારે 6:30 થી 7 વચ્ચે એને બહાર કાઢવા જ પડે. ઓકે. એને ઠંડીમાં જવું જ હોય. અચ્છા, આટલી ઠંડીમાં જાય એ રેડી જ હોય બહાર જવા માટે. બરાબર. મતલબ આટલી ઠંડીમાં બેહી ગયા હોય સાનમુને, કાઢવાય તો નીકળે નહીં. મતલબ કે વાતાવરણની જે કોઈ અસર છે એ આની ઉપર નથી થતી. બરાબર ને? હેલ્ધી થઈ જાય એટલે ના નડે ને. હા, એટલે મેઇન પ્રશ્ન શું છે, આ જે હેલ્થ છે ને એ બગડેલી છે. માણસ ની હોય કે સાયકલ જ આખી બગડી ગઈ છે, પશુની માંડી બધાની કે આપણા પાક ની હોય. હા, બરાબર. આ હેલ્થ ઉપર આપણે કહે ને કે આપણે બીમારી જે આવે એ શેનાથી આવે? નબળાઈ થી આવે. નબળાઈ થી આવે. આખી સાયકલ ખેતર થી માંડીને તમે બધું મૂકો તો આખી સાયકલ જ પેસ્ટિસાઇડ વાળી છે, ફર્ટિલાઇઝર વાળી. એટલે મતલબ કે નબળાઈ હોય, એનો ખોરાક જ નબળો હોય તો એ બીમારી 100% આવવાની. અથવા બીમારી મતલબ કે કમજોરી તો આવવાની જ છે. કમજોરી એક ફાયદો એ થાય કે તમારી એક સાયકલ, આ જે પેસ્ટિસાઇડ ની આખી સાયકલ છે ને, ચેન છે ને જે ખોરાક ની, એ આમાં બ્રેક થઈ જાય. અચ્છા. કે કમસે કમ વચ્ચેથી તમને મિલ્ક તો એક સારું મળવા માંડે, દૂધ સારું મળે. ઓકે. હા, એ તો 100% નો ફાયદો હોય. અને આ જે મિલ્ક ચાર્જર ની અંદર જે ઔષધિઓ છે ને, એનાથી આપણે જે પણ લોકો આપણે યુઝ કરીએ, આપણે ટૂંકમાં પીએ, તો એટલે આપણે હેલ્થ ઉપર પણ અસર થોડી થાય. 100%. કે આપણને જે ધારો કે વાતાવરણ ચેન્જ થાય તો શરદી, ઉધરસ એવું થતું હોય તો એનું દૂધ રેગ્યુલર યુઝ કરો એટલે ફેર પડે છે. આમ તમારો શું એમાં અનુભવ છે? એમાં તો એવું છે કે આ ફેમિલી અમારું બહુ જોઈન્ટ ફેમિલી છે. ઓકે. એટલે એટલું બધું એનાલિસિસ કર્યું નથી હજી.
પણ કે દૂધના ટેસ્ટમાં ફેર છે એ 100%. એ તો 100% છે. ઓકે, તો તમારે જે બીજા આપણા ખેડૂતોને કોન્ટેક્ટ કરવો હોય તો તમારો નંબર આપશો? 98 256 38 38 1. ઓકે, થેન્ક યુ.